तैयारी कर रहा हूँ मैं। अब જવાનું છે ને એટલે તૈયારી કરું છું તો મોઢું હાથ પગ તો ધોઈ નહીં જેવી દુકાન છે પણ ઘર અંદર આમ અંદર બહારથી તો ઘર લાગે। गुड मॉर्निंग, मैं हूँ युवराज गौसम एंड वेलकम टू माय न्यू ब्लॉग। गाइस फाइनली उठ गए हैं और चाय नाश्ता सब हो गया है अच्छे से। और अभी उठकर अभी देखो इधर बैठे इस क्या बोलते कप सी वो जो हो ना हो उसमें बैठे हैं। और अब है ना आज हमको गांव निकलने का है। दोपहर को जाने का है। अभी तो नहीं, अभी तो 10 बजे है, बाद में जाने का है, अभी नहीं जाने का है। तो हम बाद में निकलेंगे। अभी तो इधर बैठे जस्ट खाना बाना खा के जाएंगे बाद। इस गाँव में છે ને ચૂલો નથી એટલે ગેસ નથી એટલે ચૂલામાં રાંધે છે। આપણે ખબર હોય તમને ગામમાં તો આપણે ગેસ ન હોય એટલે ચૂલામાં રાંધે તો આપણે લાકડા નાખી દઈએ થોડાક અને સળગાવી દઈએ બરાબર। તો સરાઈ ગયો હવે ગાઈસ। अब सर हरगी गयो सारी रीते हरगे છે ને હવે સારી રીતે એટલે મેં જગાવ્યું। ગેસ આમ તો ચૂલામાં સ્વાદ જે આવે ને એ ગેસમાં ન આવે ગાઈસ। જે ચૂલાનો સ્વાદ હોય ને એ ગેસમાં ન આવે। જે ચૂલામાં રાંધીને બનાવીને જમતા હોય ને એ બહુ મજા આવે। અને ઓલું ગેસમાં તો કાયમ કા પાકી જાય એટલે એ જે ચૂલા જેવી મજા ન આવે। નાખી નાખીને થાકી ગયો હું, લાકડા નથી નાખવાનું જે થવું હોય। यार वारी घरे सरगी जाए से नाखो तो सरगी जाए, लाकड़ा नाखा तो सरगी जाए पाछा। गाइज अभी नारियल खाई से जो शेष शेष क्या ना गुजराती में अजा सुई गयो से जो तम तो उतरा खाए से हूतो हूतो केम हूतो से जो है ने देसी जुगा आवशे ने आयानो मंदिर से जो એટલે મંદિર સારું મંદિર છે જો બધાય માતાજી ભગવાન છે અને આ ડીજે પડ્યા છે ટેપ બે સારા લાઇટિંગ છે જો અને ડેકોરેશન એ સારું છે જો છે ને બધુંય છે મઠ છે એક રીતનું। આમ જો आया खाटलो फायदो से आया शू से शू से शू से गाइस गेस्ट करके मुझे बताओ तो। हाँ तुवेर जेवू लागे छे, तुवेर ज छे पण आमां नकरो कचरो ज छे। तुवेर तो देखाती नहीं, કેટલો બધો કચરો છે આમ જોવો તો બહુ જાજો કચરો છે આમાં સાચું કા। और आ फ्रिज से गाइस चालू से के बंद आ फ्रिज હોય चालू तो છે પણ કોઈ ચાલુ કરતું નથી। જો કેટલા બધા બાટલા પડ્યા છે પણ કોઈ ચાલુ કરતું નથી એવું લાગે છે। બહારથી આવું દેખાય। આયા એક પેડ છે હરગવાનો ને એક આયા છે વૃક્ષ। આમ તો સારું છે। આ પંખો છે गाइस पतरा है ना એટલે બહુ ગરમ હવા આવે છે નકર બહુ ટાટો હવા तो है ना सारू। हाँ हाकर गाँव की दुकान पे जा रहा हूँ मसालो लेवा जाऊ पड़े ने काम करे थी सीधे એટલે કરવું તો પડે। तो चलो આપણે जाइए से मसालो लेवा। तो चलो चलते જેવી દુકાન છે પણ ઘર અંદર આમ અંદર બહારથી તો ઘર લાગે પણ અંદરથી દુકાન છે। એટલો એવો મસાલો લેવાનો હતો જો એટલો એવો મસાલા હાટું મારે છે આમથી ધક્કો ખાવો પડ્યો ઘરેથી ખાલી એટલો મસાલો લેવો બોલો એવડો લાંબો ધક્કો ખાવો પડ્યો મારે। જવું પડે ગાઈસ આપણે બપોર તો નીકળી જવું છે अपना शहर तरफ। अपनी होटल एकली है मारा वगर अधूरी है होटले तो जावू ज पड़शे आपणे। पण आम गाँव में रहवानी मजा आवे छे थोड़ी शहर करता केम के आ काम ओछुं होय नकर गाँव में तो काम शहर में तो काम तो बहु होय।
અને ગામમાં કાંઈ કામ હોય નહીં, ફ્રી હોય એટલે થોડીક રહેવાની મજા આવે. શહેર જાવું એટલે સીધા કામે, બહુ કામ હોય, બહુ એટલે કામ જ કરતું રહેવાનું હોય. હોટલમાં નવરા થોડાક સમય માટે થાય, એમાં મોબાઈલ જોઈ એટલે બ્લોગ કાંઈ બને નહીં, એટલે બહુ ઓછો ટાઈમ. અને ગામમાં હોય ને તો મોટા મોટા વ્લોગ બને, કેમ કે टाइम हो अपनी पास એટલે खाना खा लिया है और अब हम इधर बैठे निकलने की तैयारी कर रहा हूँ मैं. अब જવાનું છે ને એટલે તૈયારી કરું છું. તો મોઢું હાથ પગ તો ધોઈ નહીં પડે. હવે આપણે 2 વાગી ગયા છે, તો આપણે જવાનો સમય થઈ ગયો. હાલો ડેપોએ જઈએ, બસમાં બેસવાનું છે, જવાનું છે આપણે ગામ. તો ચાલો. તો ચોકડી છે ને ત્યાં બેઠા છીએ બસની વાટે. बस ક્યારે આવે કોને ખબર, પણ धूप बहुत है यार. देखो मैं तो छाव गोट के बैठ गया हूँ और धूप बहुत है. देखो कितनी धूप है. फाइनली હું હોટલે પહોંચી ગયો છું. ગામથી હોટલે આપણે આવતા રહેશે સહી સલામત. અને હવે આપણે સીધું કામ જ બહુ જાજુ છે. આપણે કામ તો હોય જ, તે તમને ખબર છે કે હવે કામનો પાર જ નથી. હવે જો વિડીયો બનાવીને થોડોક ટાઈમ લઈ સીધો કામે જ ચોંટવાનું છે, એટલે સીધો સાંજે મળું તમને, બરાબર. અત્યારે કામ બહુ છે ગાઈસ, અમારે होटल खोलवानी છે, बराबर. हमारा भाई फ्री हो गया है फाइनली, तो सब काम खत्म कर दिया और 11 बज गए, शाम हो गई है पूरी रात. तो अब तुम्हारा भाई फ्री हुआ है और बाहर बैठा है, देख लो. अभी तो कोई नहीं, कस्टमर भी नहीं, क्योंकि हम 11 बज गए हैं ना गाइस. 11 वागी गया है, कोई कस्टमर तो हो नहीं. तुमने पता है मैं टॉपी पेरिस, इसको क्या बोलते हैं इंग्लिश में, टोपा, वो क्या बोलते हैं मुझे भी नहीं पता. कैसी लग रही है कमेंट में ज़रूर बता देना अपनी राय. तो अभी तो देखो गाइस बाहर बैठा हूँ. अभी तो 11-12 बजे, इसलिए कस्टमर खाने के लिए तो अभी कोई होटल में नहीं आएगा. कोक आएगा जिसको भूख लगी ना वो, वरना तो 8-9 बजे बहुत भीड़ रहती है, तभी तो आता है सब. 8-9 बजे बजते हैं ना, तब सब एक साथ आते हैं. फाइनली मैं जमी लीधું છે, પેટ ભરીને દાળ ને રોટલો હતો, મજા આવી ગઈ. फाइनली जमी लीधું છે. तो हमारा ब्लॉग एंड करते हैं. आज पसंद आया तो लाइक एंड सब्सक्राइब करके जाना. मिलते हैं नेक्स्ट वीडियो में, तब तक के लिए मेरे बेस यू बाय, मेरी यूट्यूब फैमिली बाय. गाँव की दुकान पे जा रहा हूँ मसालो लेवा. मसालो लेवा जाવું પડે ને, કામ ઘરેથી સીધે એટલે કરવું તો પડે. તો ચાલો આપણે જઈએ છીએ મસાલો લેવા. तो चलो चलते